નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પોલીસ ખાતાની હપ્તાની ચર્ચાઓ મોઢે તો નથી થતી હોતી, પરંતુ તેમની પીઠ પાછળ લોકો અઢળક વાતો કરતા હોય છે કે પોલીસ ખાતાની લાંચ લેવાની આદત ખૂબ જ ખરાબ આદત છે. જોવા જઈએ તો પોલીસ દરેક વખતે જનતાની સેવા માટે સરકારે નિયુક્ત કરી છે, પરંતુ આજ પોલીસ અધિકારીઓ તંત્ર એટલું ભ્રષ્ટ બની ચૂક્યું છે કે પૈસા લેવાની આદત થઈ ગઈ છે. હવે કોઈ પણ કાર્ય કરાવવા જાઓ તો પહેલા વ્યવહાર કરવાની વાત તરત મોઢા ઉપર આવી જાય છે. લોકો પોતાનો ધંધો રોજગાર ચલાવવા માટે વ્યવહાર પોલીસ ખાતાને આપવો જરૂરી સમજીને એક પ્રથા બની ગઈ છે કે કંઈ પણ કામ કરાવવું હોય તો વ્યવહાર તો કરવો જ પડે. આવી જ ઘટના નવસારીમાં મરીન પોલીસ સ્ટેશનમાં બને છે. એક સરકારી પોલીસવાળો એક ધંધાદારી વ્યક્તિને કહે છે કે જો તારે ધંધો ચલાવવો હોય તો વ્યવહાર તો કરવો જ પડશે, નહીં તો તું ધંધો ચલાવી નહીં શકે. તો ખાખીની આડમાં આવી દાદાગીરી અને લુખ્ખાગીરી જ કરવી હોય તો આ ખાખી કદાચ ઉતારીને બાજુમાં મૂકી દેવી જોઈએ, કેમ કે આ ખાખીનો રંગ ખાખી એટલે છે કે આ ભારતની માટીથી જોડાયેલું છે અને એટલો જ વિશ્વાસ આ ખાખી ઉપર લોકો કરવા માગે છે. પરંતુ આવા ભ્રષ્ટ કર્મચારીઓથી આ ખાખી એટલી બદનામ થઈ ગઈ છે. નવસારીમાં આ પોલીસ કર્મચારી એક ગંધારી સાથે દાદાગીરી કરતા તો કરી નાખી, પરંતુ ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરોએ પોતાની જવાબદારી બતાવીને આ લાંચિયા સરકારી કર્મચારીને ઝડપી પાડે છે. આ સરકારી અધિકારી લાંચમાં એક આઈફોન નવો લોન્ચ થયો છે તે તેની માગણી કરે છે, જે ફોનની કિંમત અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયા માનવામાં આવે છે. જો આઈફોનનો વ્યવહાર ન આપે તો તેનું ડીઝલનું વેચાણ સદંતર બંધ કરી દેવામાં આવશે એવી ધમકીઓ આપવામાં આવે છે અને ત્યારબાદ આ વેપારી એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરે છે અને આ અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવે છે. લાગી રહ્યું છે કે પહેલાં તો વ્યવહારમાં રોકડા રૂપિયા માગવામાં આવતા, પરંતુ હવે તો નવા સાધનોની પણ માગણી થવા લાગી છે. કદાચ આને સરકારે ધ્યાને રહીને અસરકારક પગલાં લઈ જરૂરથી આ લાંચ લેવાની પ્રથાને અટકાવવી જોઈએ. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.